है गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू व्लॉग। तो आज के व्लॉग में आप सबका स्वागत है। तो फिलहाल अभी जग चुका हूं और हिंदी में स्टार्टिंग कर दिया है क्योंकि सही हमें गुजराती का कमल अच्छी बात नहीं। તો હવે બ્લોગમાં બિના રહીજો એટલે કારણ કે મજા આવવાની છે. આજનો બ્લોગ તડાકા ફડાકા વાળો છે અને મજા આવશે એટલે બ્લોગમાં બિના રહીજો. તો અત્યારે બધા ખાઈ બેસી ગયા અને આજ તો ખાવામાં છે પાપડ, દાળ ભાત. ગલસો પડી જવાનો છે. દાળે જોરદાર બની આજ તો જો. અને કોમલે બેસી ગઈ, મયુર રીતે અને સજલ તો આગળ મોટું મોટું નહીં તો મોટું જ જોતી હોય અને મમ્મી તો બેસી જશે. તો હાલો જલ્દી ખાવા. કા કોમલ રીકવા જ મીડી એટલે પાપડ ભાળે એટલે લેવા જ મીડી એમ ને. પાપડ લાટ ખાવાના હોય હે આ બધા દાળ ભાત ખાજો પેલા કહી દો. હા એમ દાળ ભાત તો ચમચી નો વધવાનો ખાઈ જજો દાળ ભાત પેલા કહી દો. એટલે વધી જાય મારે તો. વધી જા કેટલા લીધા? એટલે એટલા પેલા જવાન દીકરી ખાય જાય ને જોઈ. રવાડે આનો માત્ર તો હવે આગળ જોઈ મજા આવશે. તો હવે અમે ખાઈ લીધું છે અને આપણે ખાધા પછી બેસીને બેઠા પછી એક વિચાર આવ્યો કે અલગ અલગ ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવી. એટલે મને નહીં, કોમલને આવ્યો. તો કોમલને પૂછીએ ને કયા કયા ફ્લેવરના ભાવે, કયા કયા ફ્લેવરના ભાવે. મને બધા ભાવે. આઈસ્ક્રીમ હોવું જોઈએ આપણે તો. તો આપણે બહારનું આઈસ્ક્રીમ ની આપણે ઘરે બનાવી. રેડી? તો કયા કયા એટલે કયો કયો ફ્લેવર? એમ વિચારું છું ચોકલેટ નો એક આઈસ્ક્રીમ બનાવી પછી બીજું ને એક તરબૂચ નું બનાવી તો કેમ થાય? તરબૂચનું બનાવી. ચાલ તરબૂચ અને ચોકલેટ ચોકલેટ અને ખાલી દૂધ અને દ્રાક્ષ. રેડી? હા. ચાર આઈસ્ક્રીમ બનાવી આપણે. તો મજા આવશે. હાલો તમે બધા આઈસ્ક્રીમ ખાવા મજા આવશે આઈસ્ક્રીમ બનાવવામાં. તો તરબૂચની લારીયા પોગી ગયા છે અને આ લઈ લીધો આપણે 5 કિલો તરબૂચ. તો હાલો જલ્દી જાય તરબૂચનો જ્યુસ બનાવવા. કોમલ હવાના કટકા કરવાના છે આપણે. કરીને જ છે. હા તો કરીને હાલ. આમ જો કેમ આખું નથી ખાવાનું. આલો કેકના કટકા કેમ કરે એમ કટકા કરવાના છે. એટલે પેલા સાલ ઉતાર નાખું ને એમ. હા હા પેલા ઉપર ફાડું પર શીરો કરી નાખે વિશમાં નીકળશે શું લાગે? યા રિંગમાં તરબૂચ તો રહે જ ગયું. યા મોવે હોય. ગૂગલ ના લોગો જેવું લાગે. વોટ ઇઝ ધીસ ગૂગલ? એવું ના લાગે. તને કઈ દેવાનું છે નહીં. આ બાજરો છે ને મારે એટલું જોઈએ. બાજરો કોરો નો ખવાય. હો ગયા થઈ ગયું લ્યો. થઈ ગયું. હાલો હવે જલ્દી આને કટકા કરી નાખો. ઓલો ત્રિકોણ રેડી. અને પછી આ જે તરબૂચ છે ને આનો આખો જ્યુસ કાઢવાનું છે આપણે. રેડી? હો હવે અમે લઈ લીધું છે મિક્સર. જો હવે આ જે કટકા કર્યા છે એને આપણે પીસી નાખશું આખા. હું કોમલ ઉપર ચડી ગઈ. વાયર કોણ નાખશે? દાદા વાયર નહીં. મિક્સરથી કટકા કરી નાખું. હવે આ બધા કટકા એટલે આ બધા કટકા આની અંદર નાખી દેખો આપણે એટલે હું પીસાઈ જાય એમ. યાર બસ ઓછા આ બધા કટકા આપણે આની અંદર નાખી દેવું થોડા એટલે જ્યુસ થઈ જાય. પેલા જ્યુસ કરશું પછી એમ કરશું. હવે આપણે દીદી ડાબલી ને આને કરીએ ફિટ. તો સાપ પે મેર કોઈ થઈ શકતો ગઈ ફિટ. પાડું હા ટીંખાના નહીં થાય ને. નહીં હેલ મિક્સર થઈ ગયું શરૂ આપણે. થઈ ગયું હશે ઓ થઈ ગયું હશે. થઈ ગયું છે. હા થઈ ગયું છે. થઈ ગયું તો જો રબડી જેવું થઈ ગયું. જો બસ ટોળાઈ જાય. કાટલો લામ આમાં જે નાખ દે કટકા ભલે થઈ ગયો તો. હેઠું રાખ. આને સાળવું પડશે. કાંટો રગડાઈ દેવો આ તો. અલે ઈજ મજા આવે. ઈજ સારું. હવે ગવણી થી આપણે આને ગાળી નાખીએ. તો ભાઈ ગવણી થી તો કાંઈ ગાળવાનું નહીં એટલે કપડાનો ઉપયોગ કરશું આપણે. અને પેલા આને બાંધી દઈ એટલે ડાયરેક્ટ આને રેડી એટલે ગળાવા માંડે. હા પકડી રાખો. હેલો
તો આપણા તરબૂચનું જ્યુસ નીકળી ગયું છે. આ જરૂર ગવણી છે, દેખાડું તમને. નીકળી જાય ને જોરદાર, એક નંબર જ્યુસ. તો હવે આપણે આમાં દૂધ નાખી અને હલાવી નાખશું અને તરબૂચના થોડા નાના નાના કટકા નાખી દેવું અને ફ્રીજમાં મૂકી દેવું જામવા માટે. તો જામી જાય એટલે મસ્તની ગુલ્ફી તૈયાર થઈ જાય. આપણે યુઝ કરશું આ પ્લાસ્ટિકના ગ્લાસ. આરો આપણું દૂધ અને આપણા ભલે આની અંદર કાકોમલા કટકા કર્યા છે લેતી આવી જા. લાગે ને એક નંબર જ્યુસ, હે મસ્તનું લાલ છટાક જેવું. ચાલો આને આપણે જલ્દી જમાવા મૂકી દઈએ દૂધ. પણ પેલા તો તૈયાર છે આપણું મિલ્કશેક અને હવે એની અંદર નાખી દેવું આપણે તરબૂચના કટકા. ઢોળાઈ નહીં આટલું. તો તરબૂચના કટકા નાખી દીધા છે. હવે આપણે ફ્રીજમાં મૂકી દેવું. તો અમારી પાસે એટલી બધી ધરાક. હવે આપણે આને તે જ્યુસ બનાવી નાખશું અને આનું જ્યુસ કાઢશે કોમલ. લા કોમલ. હું હા તું. મેરે કો નહીં આવડતા. નહીં આવડતા. જલ્દી કાઢ, મારું કામ છે કરતો હું. હવે મને બીક લાગે. તો કોમલ કાઢે છે જ્યુસ, એને લાગે છે બીક. આ પકડી રાખવાનું. હવે દબે ઉપર ઉપર કેર ઉપર ઉપર સાપડવાની. મૂકી દો કે પાડી? આ પાડી ને મૂકવાની, પકડી રાખવાની. ઝટકો કેવો લાગે? હણી કઈ જો બેન કદે. હાશ થઈ ગયું. આનું ગ્રીન, ઓલું રેડ હતું, આ ગ્રીન. તો બધી ધરાકનું જ્યુસ નીકળી જાય. જ્યુસ જરીક એવું થઈ ગયું. ધરાક લાટ બધી હતી. હવે આ આપણે નાખી દઈએ આની અંદર. તો એ થઈ ગયું આપણું દ્રાક્ષનું જ્યુસ તૈયાર. હવે આને આપણે જલ્દી ભરી લઈ ગમે એ વાટકામાં, એટલે આવા ગ્લાસમાં પેલા ગાળવું. તો આપણો થઈ ગયો છે દ્રાક્ષના જ્યુસનો ગ્લાસ તૈયાર. લાગે ને હેવડીને ડ્રા દેવો. તો આની અંદર નાખી દઈએ આપણે દ્રાક્ષના કટકા અને પછી કોમન નાખી દઈએ આની અંદર હરિયો. તો આ છે દ્રાક્ષના કટકા. આપણે વેવણી દઈએ અંદર. વધી જાય. કોમલે કે આની અંદર હરિયો નાખી દઈ અને હવે આ મેચા ફ્રીજમાં. મેચા ફ્રીજમાં. તો હવે હાલો આપણે નેક્સ્ટ જ્યુસ બનાવીએ. કયો? ચોકલેટનો. હવે આપણે લઈ લીધું આપણે ડેરી મિલ્ક ને આને પહેલા આપણે મેલ્ટ કરી દેવું ને એ ગેસનું કામ હું ન સંભાળું, એ સંભાળે કોમલ. લ્યો કોમલ, તમે જલ્દી આને મેલ્ટ કરો. એટલે ઓગાળવી, મેલ્ટ કરવી. કોમલ મેં ગેસ શરૂ કરી દીધો છે ને હવે ચોકલેટ ગરમ ગરમ નાખી દેવાની. કેમ કે હાણખીથી પકડીને દેશી જુગાડે. ચોકલેટ એ તો ઓગળશે કે પણ ઓગળી જાય છે ને ભાઈ. ચોકલેટ તો વાર લાગશે પણ ઓગળી જાય, મજા આવશે. અમારે ચોકલેટ બળી ગઈ છે અને ઓગળ ત્યાંથી ગરમ છે. એ ગરમ છે એડમાં એમ હું છું છટકો લાગી ગયો અને ગરમ. એક કામ કરી એને દૂધ નાખી લેવું ઓગળી ના. હા હા હું ના તો હું નાખું? ડાયરેક્ટ ગરમ કર. ડાયરેક્ટ ગરમ કરી એટલે બળી જાય. બળી જાય. અરે પણ એમ ગરમ નથી કરવાની. જો પાણી લેવાનું હતું ને આખી ચોકલેટ હોય ને એટલે પાણી અંદર મેકી દેવાની. એમ નથી કરવું તું ભાઈ. દૂધ નાખીને આપણે દૂધ વાળા મને બોલે છે ને દૂધ નાખ, બસ દૂધ નાખ. બીજા છે નાખ સમજી ગળી. ઈ નિયમ નો થાય ને. દૂધ નાખીને બનાવી છે આપણે, કારણ કે દૂધમાં જ બનાવવાની છે ને વાન ગરમ કરવાની છે. બળી ન જાય, ધ્યાન રાખજે. મારી આંગળી હજી બળે. વેસ આવે ને ચોકલેટ ની પણ બળી જવાની વેસ આવે. કોફી જેવું થઈ ગયું. હા
હવે એમાં થોડો દૂધ નાખી દે એટલે પછી દૂધ નાખ્યું એટલે કોફી દેવું ક્વોલિટી બનાવવાની છે એની એટલે અલગ અલગ નહીં ઈ એટલી જ ઓલા ગ્લાસ છે હારી જોરો ઓય કોફી જેવું જ લાગે આમ તો કોમલ બતા કોફી દેવું અસલ કોફી જેવું જો સમસી લે એટલે ના મજા આવે ફેરી તો ડિઝાઇન પાડું ડિઝાઇન વાહ દિલ વાળો દિલ દિલ જેવું બની ગયું દિલ બનાવો દિલ યા કેમ એક નંબર હો પહેલા મસ્ત પહેલી વારમાં મસ્ત સીન એવું છે ભરની હવે અરે ખમજો એ ગાળી ગાળીને ભરવું હતું ગાળે આ ચોકલેટમાં શું કાંઈ કસરું ટુકડા હોય ને નહીં ગરમ છે હો. ફટાફટ મેચ લેતા સ્વાદ આરો છે વેજો કટુ મને આપી દેજે પછી વેચો કેટલું કાંઈ આમાં વેચું જ નહીં ઈ વેજો કટુ માં આપી દેશે ઓલા જેવું લાગે ને, કોકો જેવું કોકો સેમ કોકો કાક ટેસ્ટ જ એવો આવે કોકો જેવો આવે હું ફરી ટેસ્ટિંગ કરી દઉં આમાં નહીં ડાયરેક્ટ ન કરતો તો આપણા નીચે હરિયો બોળીને ફ્રીજમાં એટલે આપણે ક્વોલિટી જામી જાય જામ જામી જાય એટલે આવું મસ્ત લાગશે પછી હું ખાઈ જાય એક કામ ચાલો ને ઓલરેડી આપણે 4 ગ્લાસ તો અંદર પીડાશ છે જો છે ને એટલે મજા આવશે ખાવાની અને 2-3 કલાક મેગી જાય પછી ખાવાની મજા આવશે બિઝનેસ કરવાનો તું અરે રાને ભાઈ મમ્મી આગળ ભૂંગળા તળીને દઈ ગયા છે અને કોમલ ને છેલ્લા ખાવાનું છે લે સેલડર ખાવાનું છે કે તો લે ની તેલ છે ને ઈ તો દેખાય ઉપર તો એ ઈ કે તરબૂચ નતો તો એનાથી જ્યુસ કાઢ લે ઇન્જેક્શન નાખીને અંગ્રેજી બીચ હા બસ સસ્તા તલવિંદર તો હાલો આપણે જોઈ લઈએ આપણી આઈસ્ક્રીમ કેટલી જામી છે ઓહો એ આ તો પાણી થઈ ગયું ચાર આઈસ્ક્રીમ બનાવી આપણે ચાર આ બે એક જ છે આ ને આ બે અલગ અલગ છે આ તો ધરાકની છે અને આ ને આ તરબૂચની આ ચોકલેટ આઈ મારી હા ઈ તારી મારી ચોકલેટ વાળી આ તો થોડીક જામી ગઈ નહીં આ થોડીક હજી તો પોસી છે તો એ હવારે જ આમ છે કાલે સવારે આ તો હજી જામી જ નહીં તો આ તો હલે છે એ જમશે નહીં જો. આને તો લગભગ 12 કલાક વહી જાય પછી જામશે હવારે ને આ તરબૂચની આ જામી ગઈ જો તો જે કોણી છે તો હજી જો નહીં એમ જ બોલો આ રીતે ધરાકની રીતે જો ખાઈ આ જે કોણી છે તો તોય ખાઈ નાખવાની હોય હે ખાઈ નાખવાની હોય જોઈ હા તું ધરાક ખાઈ લે એક એક કરીને બધું ધરાક ખાઈ ગયો તો હવે મને એમ લાગે આ વ્લોગમાં તો નહીં દેખાય કારણ કે આઈસ્ક્રીમ હજી એક આપણી જામી છે નહીં પણ જો આ જામી જાય પહેલા તો આ વ્લોગમાં બતાવી દઉં કારણ કે હજી વાગ્યા છે 8 ને આપણો વ્લોગ 10 વાગ્યા લગન શરૂ રહે જરો તો બસ જો તમારે આઈસ્ક્રીમ જામેલી જોઈ તો વ્લોગમાં બનેલા રહેજો મજા આવશે આઈસ્ક્રીમ ખાવાની